માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાનું ચૈત્ર મહિનામાં ખૂબ જ મહાત્મ્ય છે। ત્યારે આ વર્ષની પરિક્રમા 19 માર્ચથી શરૂ થઈ છે અને 17 એપ્રિલ સુધી ચાલવાની છે। ત્યારે પરિક્રમામાં શ્રદ્ધાળુઓને કેવી આસ્થા છે અને કેવી વ્યવસ્થા છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કર પહોંચ્યું પરિક્રમામાં। સૌથી પહેલા જે લોકો પરિક્રમા કરી રહ્યા છે તેમને જણાવ્યું કે एक्सपीरियंस तो बहुत मस्त है, एकदम धार्मिक लागे છે, બિલકુલ થાક પણ નથી લાગતો। અમે રાતના 11:15 વાગે ચાલુ કર્યું છે પણ તો પણ અત્યારે એકદમ થાક નથી લાગતો, હજી એકદમ ચાલવાનું જ મન થાય છે। बहुत ही सुंदर लगा। हमने तिलकवाड़ा से शुरुआत की और हमने तिलकवाड़ा में ख़त्म कर दिया। लगभग 4-4.5 घंटे हमें लगे और कोई भी कहीं भी असुविधा ऐसा नहीं लगा। એકદમ સારો શાંતિથી અમારી પરિક્રમા થઈ રહેલી છે। વચ્ચે વચ્ચે પાણીની વ્યવસ્થા સારી છે, નાસ્તાની પણ વ્યવસ્થા સારી છે। અમે નાસ્તો પણ કર્યો થોડો અને શાંતિથી અમારી પરિક્રમા થઈ રહેલી છે। નર્મદા જિલ્લાના રામપુર ગામથી પરિક્રમાની શરૂઆત થાય છે। ત્યાંથી માંગરોળ, તપોવન આશ્રમ અને ગોપાલેશ્વર મહાદેવ મંદિરથી સીતારામ મંદિર પહોંચે। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।